અરે વીરા રત્ના, અત્યારે મને અમંગળના એંધાણ દેખાય છે ભાઈ. મારું ડાબું અંગ ફરકે છે વીરા, માટે સાંઢને તમે ધીમી આંકો ભાઈ. હું કહું તમે સાંભળો વીરા. ફરકે મારી આંખો, ફરકે મારી આંખો, સાંઢળી ધીમી આંખો, એ વીરા સાંઢળી ધીમી આંખો. ફરકે છે મારી આંખો, સાંઢળી ધીમે આંખો, હે વીરા સાંઢળી ધીમે આંખો. એ ભાઈ રત્ના, એ ભાઈ આજનો દાડો મારે વાંકો, સાંઢળી ધીમી આંખો, એ વીરા સાંઢળી ધીમી આંખો. આજનો દાડો મારે વાગો વીરા, હે વીરા આજનો દાડો મારે વાગો. સાંઢળી ધીમે આંખો, હે વીરા સાંઢળી ધીમે આંખો. એ ભાઈ રત્ના, એ વીરા વાંક નથી કઈ મારો, વાંક નથી કઈ મારો, સાંઢળી ધીમી આંખો, એ વીરા સાંઢળી ધીમી આંખો. સાંઢળી ધીમે આંખો, હે વીરા સાંઢળી ધીમે ધીમે આંખો. એ ભાઈ રત્ના, મારે જાવું વીરાના લગનમાં, વીરા જાવું વીરાના લગનમાં, મને હરખ છે હૈયામાં, એ વીરા હરખ છે હૈયામાં. હે મારે જાવું વીરાના લગનમાં, જાવું વીરાના લગનમાં, હરખ છે હૈયામાં, એ વીરા હરખ છે હૈયામાં. એ ભાઈ રત્ના, માઠા રે સપના રે આવ્યા ભાઈ, માઠા રે સપના રે આવ્યા, આપણે અઘોર વનમાં લૂંટાણા, એ વીરા અઘોર વનમાં લૂંટાણા. સપના રે આવ્યા
વીરા ફરકે મારી આંખો, ફરકે મારી આંખો, સાંડળી ધીમી આંખો, એ વીરા સાંડળી ધીમી આંખો. એ સામે સોર લૌટારા કોઈ ઊભા, હે વીરા સોર લૌટારા કોઈ ઊભા, આંધળી ધીમે આપો, હે વીરા આંધળી ધીમે આપો. એ ભાઈ રતના ભાઈ સામા મળ્યા છે લૂંટારા, વીરા સામા મળ્યા છે લૂંટારા, આપણે અઘોર વનમાં લૂંટારા, ભાઈ અઘોર વનમાં मुंगलो जनाब ने कहा था यही लगता है, चलो हम पहले पूछ लेते हैं. तो यही है पर पूछना तो पड़ेगा ना. हाँ पूछो पूछो आप पूछिए. आम नाम कोई ने थोड़ा सीखी नकाय. हाँ पूछो. हाँ कौन? मुंगला लगता तो हिंदू ही है. पूछ पूछ. कौन? કેમ તારે આવવું હોય તો અમે જગ્યા નથી. हमारे આવવાનું નથી ને તારે તો હું લેવો અમને જવા દે ને ભાઈ. ક્યાં જાવું? તારે શું કામ છે એ બધું? અમારા કામ છે તો જ પૂછતા હોય ને. પણ શું કામ છે કે ને ભાઈ અમને જવા દે ને, અમારે ઉતાવળ છે થોડી. ए આ રસ્તો અમારા બાપનો છે. કોનો છે? કે ભલે તાર બાપ નો હોય. ધીમોરાજ. કેમ? ધીમોરાજ અને કદાચ ન રાખું તો? એમ હા જોજો બત્રી બહાર આવશે. એમ. હા તારું નામ? મારું નામ રત્નો. मुंगलाओ जनाब ने कहा था यही रत्ना. औरत कौन है? સગુણા બેન. ये सगुने जो जनाब ने कहा था. कोई बात नहीं मुंगला, अभी सही ठिकाने पे पहुंच गए हम. बराबर. चल रत्ना તારી પાસે જેટલો માલ છે બધો અમને સોંપી દે, તારા અર્થે ચાલતો થઈ જા. કેમ માલ તાર દાદાનો છે? नहीं माल तारा दादा नो है, लेकिन हमको देना पड़ेगा. માલ એમ ન મળે. કાંઈક કામ ધંધા કરો આમ જોઈ દો. नहीं આમ દાંડિયું જોઈ દો. આ यही धंधा है मेरा, यही धंधा. આવા ધંધા? बस હા હા. लूटपाट करने का यही है. માલ નહીં મળે વજીર. तो क्या જવા દે ને, करना पड़ेगा? કામ ધંધા કરો ને. માલ જો. यही है धंधा है मेरा. यही અરે વજીર જો તારે માલ જોતો હોય તો મારે લડાઈ કરવી પડે. लाओ गुजर के साथ. बुढ़ा है लेकिन कोई बात नहीं, हम लड़ाई करेंगे એમ? तेरे साथ. हाँ पेट भर के करेंगे. કોઈ વાંધો નહીં. अभी जा. અને જો વજીર તારી માટે તો મારે ભાણો એક કાફી છે હો. હા હા નહીં એના મોઢામાં તો હજી દૂધ ફાળે. એ વ્યામ છે તને વજીર. હા કોઈ ભાણો એક કાફી છે અમારે તારી માટે તો. એ કા ભાણુભા હું કયો તમે? આ હું હમણાં વાહ ભાણુભા વાહ. બદલ લાભો કરી દે. લે ભાણો એમણે તારો દોડતો થઈ જા. નહીં નહીં રહેવા દે. તો દેખ અરે સગુણા બેન તમે એને ભાણુભા થોડીક વાર માટે આ ઝાડ નીચે ઉભા રહ્યો. આ કાળા મોગળા આમ નહીં માને. હું આમને પરચેજી દઈ દઉં થોડી થોડી. કેમ ફાવશે? વાહ ભાણો વાહ. જય હો ભાણુભા જય હો. હા મોદ હા. જય હો ભાણુભા. વાહ વાહ.
જો જો આ ભણોબા ભણોબા હવે આને એકને બસ એને એકને ભોગવાનું છે હા બોલ હા ભણોબા લાકડી મેકી જો ભણોબા જય હો ताकतवादी था बहुत आंधड़ी में दूध खाई गलो लगे हाँ हाँ वो भांजा तो पांजा भी बहुत ताकतवर है बहुत हाँ जरा पीछे से किसने बोला बहुत दुखा वो मैंने मलहम लगवाया मैंने अच्छा अच्छा हाँ पर चोटी गया कोई बात नहीं 2 मिनट लगेगा फिर राहत हो जाएगी। ए रत्ना ओ रत्ना હવે તું જો આ તારી બેન સગુણાની હાલત કેવી કરી તું રત્ના। અરે ભાઈ વજીર તારે જે જોવે હા એ તારે દાગીના તું લઈ લે ભાઈ પણ અમને મને મારા દીકરાને ને મારા ભાઈને જવા દે। અમે પહેલા કીધું હતું કે દાગીના આપી દો આ રાયકાએ નો આપ્યા એટલે રાયકાને બાંધ્યો છે અને હવે તારી હાલત અમે જે કરી વજીર તો રાયકાની આંખે જોઈ છે। તારા દાદાના ઘરાણા નહોતા અને એમ તને કે દાગીના લઈ લઉં એમ વજીર તાર જોવો તો એકવાર અરે છૂટો કરી વજીર. તને ખબર પડે। થોડીક દયા કર ભાઈ
મોય. આજે 20 વર્ષે ભાઈના લગ્નમાં જાઉં છું, મને જવા દે વીરા. અમારે શું છે નો મેળાવે. અરે વજીર, કદાચ મારી જગ્યાએ તારી બેન હોત તો. બેન બેન અમારે કોઈ છે જ નહીં. હવે તો તને ભાઈ કહેતા પણ મારી જીભ નથી ઉપડતી. અરે અરે નરાધમ, ઉજી! વજીર, મારી બેનના આંગણે રતન તારે જોવું તો છૂટો કર. રત્ના, તું તારી આંખે જ જોઈશ તારી બેન ની હાલત. હું કેવી કરું છું. વજીર, રેવા દે વજીર, આનું પરિણામ સારું નહીં આવે ભાઈ. પરિણામ ની અમે પરવાહ નથી. છોડી દે વજીર. નહીં વજીર, અરે નરાધમ, એક બેન દીકરી ઉપર તને આમ હાથ ઉપાડતા શરમ નથી લાગતી વજીર? શરમ નથી, અમારે સાચા છે. છોડી દે વજીર, મને જવા દે વજીર. છોડી દે વજીર. અરે વજીર, કદાચ તારા બાદશાહની તિજોરીમાં ખૂટ પડતી હોય તો મારા બાપની તિજોરી લૂંટી લે. અમે કબડાને અમે એકલી ભાડી ભજવતા તને શરમ નથી આવતી? મુગલો બધો જ માર લીધો. બાદશાહના માણસોએ સગુણા બેનના દાગીના તો લૂંટા છે, પણ અંગ ઉપર જે વસ્ત્રો હતા એ વસ્ત્રો પણ લૂંટા છે. રત્ના રાયકાને અને ભાનુભાઈને બહુ માર માર્યો છે અને અઘોર જંગલની અંદર બેન સગુણા આજ કેવો કલ્પાંત કરવા લાગ્યા.
તો અનર્થ થાય છે ભાઈ. અરે વીરા, તું તો એક પીર થઈને પૂજાય છે. હવે તો તને હાલ કહેવાનો વધાર ને હોય મારા બાંધવા. જટ કરી લીલુડે પલાણ માંડો મારા વીર, નહીં તો અર્થનો અનર્થ થશે ભાઈ. અરે વીરા, હમણાં સૂર્ય નારાયણ ઉગશે ભાઈ. આ દુરીજન લોકો મને જોશે અને કહેશે, હા કોણ? હા તો રામદેવની બેન સગુણા. આજે લાજ મારી નહીં પણ લાજ તારી લૂંટાય છે ભાઈ મારા બાંધવા. માટે જટ કરી લીલુડે પલાણ માંડો ભાઈ. અરે સગુણા બેન, આવું ના બોલો મારી બેન. રામદેવભાઈ જરૂર વારે આવશે, 5 પુત્રોનો પીર જરૂર વારે આવશે. સગુણા બેન, આવું ના બોલો. તું તો રે હોય તો વીરા મારા જાગયો. જગત મને આપશે. અરે રે ભાઈ, હજવત જાય છે તારી બેનના પ્રાણ.
હમણાં સૂર્ય નારાયણ ઉગશે, આ દુરીજન લોકો મને જોશે. વીરા, હવે વાર ન કર મારા બાંધવા. અરે ભાઈ રત્ના, જાઓ વીરા, 5 વર્ષના ભાણેજ અને તમે પોકરણગઢ તરફ જાઓ ભાઈ. અહીંયાથી હું એક ડગલું પણ આગળ નહીં ભરું. હું મારો દેહ આ જંગલમાં પાડીશ ભાઈ. અરે નહીં સગુણા બેન, આવું ના બોલો. જરૂર રામદેવભાઈ વારે આવશે મારી બેન, એને મને વચન આપ્યું હતું. અરે રત્ના, તને જ્યાં સંકટ પડે મને યાદ કરજે. જરૂર 5 પુત્રનો પીર તમારી વારે આવશે મારી બેન, આપણી વારે આવશે. ભાઈ વિઠ્ઠલા ઘોડું રે માજા રાત મારે. ઓલે પાડવા પોતાનો દે હવીરા મારા. ભાઈ વિઠ્ઠલા ઘોડું રે માજા રાતના. કોને પાડવા પોતાનો રે વીરા મારા. વીરા વખડા હોયા રે માતા રાતના રે યાર. બેન સગુણા વન વગડે લૂંટાણા અને બેન સગુણા રામદેવજી બાપાને યાદ કરે છે કે હે વીરા, મારી વારે આવજો. અને રામદેવજી બાપા રંગમહેલમાં સૂતા હોય, તમને સપનું આવ્યું ત્યારે રામદેવજી બાપા એ સપનાની વાત માતા મીનળદેવને કરે છે. વારે જાવજો મોરી મા.
મધરાતના સપના આવા છે માતાજી કે ઘોર જંગલની અંદર મારી બેન સગુણા 5 વર્ષનો ભાણેજ અને રત્નો રાયકો લૂંટાણા છે માતાજી. મને એની વારે જવાની આજ્ઞા આપો માતાજી, મને એની વારે જવાની આજ્ઞા આપો. અરે બેટા રામજી, 5 વર્ષનો બાળક આપણો ભાણેજ અને બેન સગુણા બેટા તને યાદ કરતા છે માટે આ ખોટી ભ્રમણા છે તમને. નહીં નહીં માતાજી, મને મારી બેન સગુણાની વારે જવાની આજ્ઞા આપો માતાજી. અરે બેટા રામદેવ, તારા હાથે મીંઢોળ બાંધ્યો છે, અંગે પીઠી છોડી છે, માટે તારે બેનની વારે ન જોવાય. અરે હા માતાજી, જો તમે કહેતા હો ને તો હું મારા હાથેથી મીંઢોળ છોડી નાખું માતાજી, અને જો તમે કહેતા હો ને તો મારા અંગથી પીઠી ધોઈ નાખું માતાજી. માટે તમે કૃપા કરો અને મને મારી બેન સગુણાની વારે જવાની આજ્ઞા આપો માતાજી. નહીં રામદેવ, અત્યારે તમે તમારા રંગ મેને જઈને સુઈ જાઓ. જાઓ. બહુ સારું માતાજી. અને અત્યારે જો હું મારી માતાનું કેવું માનીશ, ઘોર જંગલની અંદર મારી બેન સગુણા પોતાના દેહનો ત્યાગ કરશે. માટે લાવ મારા લીલવે અસવાર થાવ અને મારી બેન સગુણાની વારે જાઓ. માટે લાય હાજરના ઘૂંટડા આપી અને આ જંગલમાં મારો દેહ પાડું. હરે રામૈયા, હવે તારી કેટલી વાટ જોવી. અરે ભાઈ, એટલે જ ઉભો રહેજે મારા બાંધવા. ભાઈ એટલે મારો
આવી સગુણાબેનને એ વસ્ત્ર સુપ્રત કર્યા છે અને એ વસ્ત્ર સગુણાબેને તેમના શરીર ઉપર ધારણ કર્યા છે. રામદેવજી બાપા સગુણાબેનની વારે આવ્યા છે ત્યારે રામદેવજી બાપા બેન સગુણાને શું કહેવા લાગ્યા? હા બેન સગુણા, આટલું બધું રુદન ના કર મારી બેન. તારો કેટલો માલ અને કેવો માલ લૂંટાણો ઈ તું મને કહે મારી બેન. અરે અત્યારે મારો ભાઈ રામદેવ અંગે પીઠી છોડેલી છે, હાથે મીંડોળ બાંધેલો છે. કદાચ હું એને સત્ય કહીશ તો ઈશ્વરની પાછળ જશે અને કાંઈ ખીલી ખટકો થશે તો મારે પણ પિયર જેવું મુશ્કેલ થશે. માટે લાય ખોટું બોલું. પિયરનું પાદર નથી જોયું ભાઈ, અને ઈ બેન આજે 20 વર્ષે ભાઈના લગ્નમાં આવતી હોય તો મારા સળગારમાં શું ખામી હોય હું કહું તમે સાંભળો ભાઈ. આ કહો મારી બેન. એવા અંગના ઘરેણા વીરા મારા લૂંટિયા, અંગના ભાઈ અંગાના ઘરેણા વીરા મારા લૂંટિયા, લૂંટિયા બેની નાચી રવિરા અંગના ઘરેણા વીરા મારા લૂંટિયા. એ ભાઈ રતના રાય કાને બાંધો ભાને જ થયો છે ભાન વીરા મારા. અરે નહીં મારી બેન સગુણા. ભાઈ રતના રાય કાને બાંધો જાણ હવે ભાન જ પડ્યો છે બે ભાન વીરા મારા. આ રતના બાંધવડના ભાઈ દિલ્હીના તોરવે ઓડા બાંધીલા, વજીરોએ કર્યો કાળો છે રવિરા મારા. ભાઈ દિલ્હીના તોરવે ઓડા બાંધ્યા, ઓડા
હા મારી બેન સગુણા, બધી ચિંતા છોડી દે મારી બેન. હવે તારો વીર રામૈયો આવી ગયો છે બેન. હા બેન સગુણા, ભાઈ રત્નાભાઈ ક્યાં છે બેન? અરે ભાઈ, ભાઈ રત્નાને તો એના રામને દુહાઈ આપી અને સામે ઝાડવે બાંધ્યો છે વીરા. રતનભાઈ ને માર પણ બહુ માર્યા છે વીરા. હા ભાઈ રત્ના, બેન સગુણાને લઈ અને તમે પોકરણગઢ તરફ ચાલતા થઈ જાઓ. હું હમણાં જ બેન સગુણાનો જેટલો માલ લૂંટાણો બધો જ લઈ અને હું તમારી પાછળ આવું છું. અરે નહીં નહીં ભાઈ રામદેવ, અંગે પીઠી સોળેલી છે, હાથે મીંડોળ બાંધેલો છે, એમ ક્યાંય ન જવાય મારા બાંધવા. અરે હા મારી બેન સગુણા, જો તમે કહેતા હો તો હું મારા હાથથી મીંડોળ છોડી નાખું નહીં મારી વીરા. બેન. અને જો તમે કહેતા હો તો મારા અંગથી પીઠી ઉતારી નાખું મારી બેન. માટે આજ તમે અને રત્નાભાઈ પોકરણગઢ તરફ ચાલતા થાવ મારી બેન. એ આકો આકો રતનભાઈ સાંડ ગુજરા